नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरिहन्तो मङ्गलं नित्यं सिद्धा जगति मङ्गलं मङ्गलं साधवः सर्वे जैनधर्मोऽस्तु मङ्गलम्। मङ्गलं देव सर्वज्ञं निर्ग्रन्थो गुरुमङ्गलं मङ्गलं वीतरागश्रुत जैनधर्मोऽस्तु मङ्गलम्। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम्। महादेव्या कुक्षिरत्नं शब्दजितर्वात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 15 જુલાઈ 2012. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી, ક્રમવાર પત્ર સ્વાધ્યાય, પત્રાંક 628. વવાણિયા શ્રાવણ વદ છઠ, રવિવાર 1951. અત્રે પર્યુષણ પૂરા થતાં સુધી સ્થિતિ થવી સંભવી છે. કેવળ જ્ઞાન આદિ આ કાળમાં હોય એ વગેરે પ્રશ્નો પ્રથમ લખ્યા હતા. તે પ્રશ્નો પર યથાશક્તિ અનુપ્રેક્ષા તથા પરસ્પર પ્રશ્નોત્તર શ્રી ડુંગર વગેરે કરવા યોગ્ય છે. ગુણના સમુદાયથી જુદું એવું કંઈ ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ? આ પ્રશ્ન પ્રત્યે જો તમ વગેરેથી બને તો વિચાર કરશો. શ્રી ડુંગરે તો જરૂર વિચાર કરવા યોગ્ય છે. કંઈ ઉપાધિ યોગના વ્યવસાયથી તેમજ પ્રશ્નાદિ લખવા વગેરેની વૃત્તિ સંક્ષેપ થવાથી હાલ વિગતવાર પત્ર લખવામાં ઓછી પ્રવૃત્તિ થતી હશે તો પણ બને તો અત્રે સ્થિતિ છે ત્યાં સુધીમાં કંઈ વિશેષ પ્રશ્નોત્તર વગેરે યુક્ત પત્ર લખવાનું થાય તો કરશો. સજાત્મ ભાવનાએ યથાયોગ્ય. પૂજ્ય સૌભાગભાઈ ઉપરનો પત્ર છે. કૃપાળુદેવ મુંબઈથી વવાણિયા પધાર્યા છે. સૌભાગને વચમાં સમાગમની અપેક્ષા ધારણા હતી, પરંતુ તે કંઈ થઈ શક્યું નથી. વવાણિયાથી વળતા મુંબઈ જતાં શું થાય એ પરિસ્થિતિ અનુસાર નક્કી થશે. અહીંયા એક પ્રશ્ન કૃપાળુદેવે સૌભાગભાઈ વગેરેને મુમુક્ષુઓ જે સત્સંગ કરે છે એમની વિચારણા અર્થે લખ્યો હતો કે કેવળ જ્ઞાન આદિ આ કાળમાં હોવા યોગ્ય છે કે કેમ, અને એ અંગે ઘણી ચર્ચા ચાલે છે. કૃપાળુદેવ કહે છે એ પ્રશ્ન અમે લખ્યો છે. આ પ્રશ્ન મુમુક્ષુ તરફથી આવ્યો નથી. મુમુક્ષુ તરફથી તો એ ધારણા છે કે આ કાળમાં કેવળ જ્ઞાન ન હોય. સમજી લે એ પ્રશ્ન બરોબર. કૃપાળુદેવે પ્રશ્ન લખ્યો છે કે તમે બધા જે આમ માનીને આગળ વધો છો મોક્ષની ધારણામાં, તો પ્રશ્ન એ છે કે કેવળ જ્ઞાન આદિ આ કાળમાં હોય કે કેમ, એનો જવાબ લખવાને બદલે કહ્યું છે કે તમે એ પ્રશ્ન ઉપર યથાશક્તિ અનુપ્રેક્ષા
તથા પરસ્પર પ્રશ્નોત્તર શ્રી ડુંગર વગેરે એ કરવા યોગ્ય છે. પહેલાં તો એ પ્રશ્નની અનુપ્રેક્ષા કરજો. અનુપ્રેક્ષા કરવી એટલે તત્વનું પૃથક્કરણ કરી અને ચિંતન કરવું. યથાર્થ દ્રષ્ટિથી ઊંડું ચિંતન, ગહન ચિંતન આ અનુપ્રેક્ષા છે. જુદા જુદા અનેક વિકલ્પ લાવીને વસ્તુનું સ્વરૂપ શું હોઈ શકે, તત્વની રીતે સ્થિતિ શું છે એ વિચારીને વસ્તુ તત્વ ઉપર વિચાર કરવો એક. અને અનુપ્રેક્ષા પછી પરસ્પર પ્રશ્નોત્તર કે મને આમ જણાય છે, બીજો કે આ દૃષ્ટિથી વિચારતા આમ લાગે છે, આ દૃષ્ટિથી વિચારતા આમ થાય છે, તો જ આમાંથી વાદે વાદે જાયતે તત્વબોધ. તો અનુપ્રેક્ષાપૂર્વક જ્યારે સત્સંગમાં મુમુક્ષુઓ પરસ્પર ચિંતનના આધાર ઉપર અને જિજ્ઞાસાના આધાર ઉપર વિચાર વિમર્શ કરે તો એને પરમાર્થમાં વાદ કીધો છે. અને એ વાદ એટલે કે પરસ્પર વિનિમય. વાદે વાદે જાયતે તત્વબોધ. આવા વાદમાંથી જેટલા વાદ થાય એમાંથી જાયતે એટલે જન્મે છે તત્વબોધ. અને જો એ ન હોય અને અહંકારને પ્રેરિત જ જો ચર્ચા ચાલતી હોય તો વાદે વાદે જાયતે મતિભ્રષ્ટ. મતિભ્રષ્ટ થાય આમાં તો. જાજી વાદ વિવાદ, તર્ક કુતર્ક, વિવાદ વિતંડાવાદ, આ બધા વિખવાદ એ મતિભ્રષ્ટતાના કારણો છે. પરંતુ જ્ઞાનીઓ કહે છે કે સત્સંગનું મહત્ત્વ તો બોધ પ્રકાશિત થાય છે. જ્યારે કોઈ એવા સત્પુરુષોનો સમાગમ ન હોય ત્યારે સતની જિજ્ઞાસાવાળા મુમુક્ષુઓ એ જિજ્ઞાસાના આધાર ઉપર અને ચિંતન મનનના આધાર ઉપર જ્યારે પરસ્પર વિચાર વિમર્શ કરે, જ્ઞાની પુરુષના વચનના આશ્રિત રહીને, શાસ્ત્રને આશ્રિત રહીને, ત્યારે એને સત્સંગ કહેવાય છે. કારણ કે આધાર સત છે, એનું મૂળ સતની જિજ્ઞાસા છે, અને કરનાર એ પ્રયોગ કરનાર બધા સતના જિજ્ઞાસુઓ સત્સંગીઓ છે. આમાંથી સત્સંગ ઉત્પન્ન થાય છે. એ સત્સંગમાંથી સત પ્રગટે છે. કોઈ પુરુષ પછી છે કે નહીં, પણ જ્ઞાની પુરુષની ગેરહાજરીમાં જ્ઞાની પુરુષના વચનો પ્રત્યક્ષ જ્ઞાની જેવા જ હોય છે. પ્રભુશ્રીએ તો ત્યાં સુધી લખ્યું કે ભગવાનના જ્યારે યોગ ન હોય ત્યારે ભગવાનના વચનોને પરમાત્મા તુલ્ય સમજીને એની આરાધના કરવી, વિચારણા કરવી. અને અનુપેક્ષા એક એવી જૈન દર્શનની અંદર શબ્દ પ્રયોગ છે. તત્વની બોધની અનુપ્રેક્ષા કરો. ધ્યાન પહેલાંની ભૂમિકા છે કે જેમાંથી ધારણા બંધાય, અને સત ધારણા બંધાય તો ધ્યાન સત થાય. અને જેની ધારણા સાચી તેનું ધ્યાન સાચું, અને ધ્યાન સાચું તેની સમાધિ સાચી. એ સમાધિનું સુખ એને સત સુખ છે. બાકીનું બધું સુખ છે એ તો ભ્રાંતિનું સુખ છે. તો અનુપ્રેક્ષા કરવાનું કહ્યું છે. એ અનુપ્રેક્ષા કરવા માટેનું સૂત્ર આપ્યું કે તમે શું અનુપ્રેક્ષા કરશો. આ કાળમાં કેવળ જ્ઞાન હોય કે ન હોય, શું અનુપ્રેક્ષા કરીએ આપણે. ઓલો કે આમ આ કહેતો હતો, ઓલો કે આ આમ કહેતો હતો. જંબુ સ્વામી આવ્યા હતા તાળા ચાવી લઈને, અને મોક્ષને તાળું મારીને વયા ગયા છે. આ પછી કોઈ કેવડી થયા નથી, એટલે કેવળ જ્ઞાન જેવી ચીજ આ કાળમાં નથી. હવે આવી બધી જ માન્યતાઓ તથા કથિત આ સાંભળે, પાટ ઉપરથી કહેવામાં આવે, અને બાકીને આગળ ડોકું હલાવતા હોય બધા. શું જ્ઞાન છે? કાંઈ ન હોય આ કાળમાં. કૃપાળુ દેવે અનુપ્રેક્ષાનું સૂત્ર આપ્યું છે, લક્ષમાં લેજો બરોબર. ગુણના સમુદાયથી જુદું એવું કંઈ ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ? આ પ્રશ્નપત્રીએ જો તમ વગેરેથી બંને તો વિચાર કરશો, અને ડુંગરે તો જરૂર વિચાર કરવા યોગ્ય છે. કારણ કે વધારેમાં વધારે
વિદ્વતા કોણ બતાવે છે? વધારેમાં વધારે તાર્કિક છે. એને તો ખાસ વિચાર કરવા યોગ્ય છે. જેને કેવળ બુદ્ધિ ચાલતી હોય ને, બહુ ભાવના સિવાય હાલતા ને ચાલતા તર્ક, શાર્પનેસ, અને જે આઈક્યુ ઉપર આધારિત છે ને જેનું આખું જીવન, એ આઈક્યુવાળા એ તો ખાસ. કારણ કે આ વિષય આઈક્યુ કરતાં ઇક્યુનો છે, અને ઇક્યુ કરતાં પણ એસક્યુનો છે. એ સમજ આવે તેથી કરજો. હવે પણ અત્યારે તો વર્તમાન પશ્ચિમી જગત તો આઈક્યુથી અટકી ગયું છે, અને આ ભારત વર્ષની અંદર તો અનંતકાળથી એસક્યુ ચાલે છે. એ એસક્યુનો આંક કેટલો છે એ નક્કી કરવો આપણો. આઈક્યુનો ભલે 100% હોય. અનુપ્રેક્ષા. પ્રશ્ન: ગુણના સમુદાયથી જુદું એવું કંઈ ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ? આ પ્રશ્ન આપ્યો છે. વિચારશું પછી. અત્યારે તો આ પ્રશ્ન જો સમજાય તો સમજવા પ્રયત્ન કરવો. દ્રવ્ય એ ગુણનો પિંડ છે, ગુણનું સમૂહ છે. અનંત ગુણોનો પિંડ એટલે આત્મદ્રવ્ય છે. પ્રશ્ન એ છે કે આ ગુણના સમુદાયથી જુદું એવું કંઈ ગુણીનું સ્વરૂપ ખરું? ગુણીના સમુદાયથી જુદું એવું કંઈ ગુણીનું સ્વરૂપ ખરું? વિચારવા માટે, અનુપ્રેક્ષા કરવા માટે આ પ્રશ્ન કૃપાળુદેવે આ સત્સંગી મુમુક્ષુઓને આપ્યો. શ્રી ડુંગરે તો જરૂર વિચાર કરવા યોગ્ય છે. એને તો ખાસ કહેજો કે વિચાર્યા. એટલે કઈ દ્રષ્ટિથી વિચારવું, કઈ દ્રષ્ટિથી અનુપ્રેક્ષા કરવી, અને આ ગુણ અને ગુણીનું સમુદાયનું સ્વરૂપ એટલે દ્રવ્યનું સ્વરૂપ એ કેવી રીતે વિચારવું. કંઈ ઉપાધિ યોગના વ્યવસાયથી તેમજ પ્રશ્નાદિ લખવા વગેરેની વૃત્તિ સંક્ષેપ થવાથી હાલ વિગતવાર પત્ર લખવામાં ઓછી પ્રવૃત્તિ થતું હશે તો પણ બને તો અત્રે સ્થિતિ છે ત્યાં સુધીમાં કંઈ વિશેષ પ્રશ્નોત્તર વગેરે યુક્ત પત્ર લખવાનું થાય તો કરશો. ઉપાધિ યોગ છે અમને તો, એટલે અમે તમારા પ્રશ્નો વગેરેના જવાબમાં સવિસ્તર પત્ર લખી શકતા નથી, અથવા અમારાથી લખાતા નથી. પણ છતાં અમારી જ્યારે અત્યારે અમે વવાણિયામાં છીએ, જરા નિવૃત્તિ ક્ષેત્રમાં છીએ, તો અહીંયા જ્યાં સુધી અમારી સ્થિતિ છે ત્યાં સુધીમાં કૃપાળુદેવ આ મુમુક્ષુઓને વિનંતી કરે છે કે તમે કંઈક વિશેષ પ્રશ્નોત્તરયુક્ત પત્ર લખશો. કેવા? કંઈક એવા મહત્ત્વના પ્રશ્નોત્તરયુક્ત કંઈક એવા પત્રો લખજો. પછી અમે સારા છીએ, તમે સારા છીએ, બાબલો આવ્યો તો ના કંઈ ખાતો નથી ને હવે આ 2 દી ત્યાં તો કામવાળા આવતા, બધું પત્રમાં હોળી હરગાવે. અહીંયા તો ઠીક છે, પણ ઓલો વિદેશ ગયો ને અહીંયા આ લખે એટલે ઓલો હું હડકતો હોય, અને અહીંયા પાછું જલસા કરતા હોય. અહીંયા કાંઈ ન હોય, પણ આ તો લખતી વખતે એવા ભાવનામાં આવી જાય. હમણાં તો કંઈક ઠીક રહેતું નથી ને ઓલાને એમ થાય શું થતું હશે. કોઈ દિવસ કોઈ જે બહાર પરોક્ષ છે, ગમે ત્યાં છે, દેશમાં કે વિદેશમાં, આપણા પત્રની અંદર આપણી વેદના ક્યાંય લખવાથી શું થાય? સામાન્ય અશાંતિનું કારણ, અસુખનું કારણ, આર્ત ધ્યાનનું કારણ, અને ત્યાં સુધીમાં આપણે ભજીયા ખાતા થઈ ગયા હોય. આપણે સાંજે જ ઘાણવો નાખ્યો હોય ભજીયાનો, અને ઓલાને પત્ર પહોંચે તો એ રોટલીનું બટકું ન ખાઈ શકે કે શું થતું હશે મારા ભાઈને, મારી માને, મારા બાપને. શું જીવની વાત છે! અરે આ પર્યાય છે, સમયે સમયે બદલાય છે. શરીરની અંદર કોઈ અસ્વસ્થતા આવે છે, કોઈ અજંપો આવે છે, કોઈ અશાંતિ આવે છે. એક કામચલાઉ હોય છે, એ કાયમ રહે છે. જરા ફેરફાર થાય એટલે પાછું ચાલ્યું જાય. વાતાવરણ જરા બદલાય તો થોડીક તબિયત નરમ થાય, પાછું સરખું થઈ જાય. એવા રોદણા રોઈને પત્રની અંદર આપણે લખી, અને પત્ર ત્યાં પહોંચે ને એ ક્યારે એને પહોંચે ને એ વાંચે અને એને શું થાય ને આ બધું શું કરવું છે આપણે. હમણાં તો બહુ તમારું મોઢું જોવાની ઈચ્છા થઈ છે, કેટલાય દિવસ નથી જોયું. હવે આપણું મોઢું જોઈને આપણે
આત્મા જોયો નથી કેટલાય વખત થયા, એ જોને તું. હમણાં એક સરસ લેખ આવ્યો હતો, પ્રબુદ્ધ જીવન નામનું માસિક નીકળે છે, એની અંદર એને એમાં એક અસલ જરાક હળવી શૈલીનો લેખ હતો, એટલે એને પ્રશ્ન લખ્યો હતો, મથાળો શીર્ષક કે તમે પ્રસન્નચંદ્ર રાજર્ષિને જોયા છે? પ્રશ્ન એ કે તમે પ્રસન્નચંદ્ર રાજર્ષિને જોયા છે? હવે પ્રસન્નચંદ્ર રાજર્ષિ ભગવાન મહાવીરના સમયની અંદર એ રાજા હતા અને એનો ત્યાગ કરી અને જેણે ઉગ્ર તપ કર્યું અને સદગતિને પામ્યા, મોક્ષને. હવે એને આપણે ક્યાંથી જોયા હોય? તો એણે જવાબ લેખો, અરીસા સામે ઊભા રહો. અરીસા સામે ઊભા રહ્યો, તમે જ પ્રસન્નચંદ્ર રાજર્ષિ છો. કેમ કે પ્રસન્નચંદ્ર રાજર્ષિની શું સ્થિતિ હતી કે એને એવી ભાવનામાં એવો વૈરાગ્ય આવી ગયો તો રાજપાટ છોડી દીધું અને બધા સેનાપતિઓને કીધું કે અમારો દીકરો અત્યારે બાળક છે, તમે એને સાચવજો અને મોટો થાય પછી એને રાજ તમે સોંપજો. આ સુભટોને સેનાપતિઓને ભલામણ કરી અને વિશ્વાસ રાખી અને સંયમ લીધો અને કૌશકમાં સ્થિર થઈ ગયા. ત્યાં બે જણા નીકળ્યા, રાજના ખબરપત્રી અકીલા કે આ જો અહીંયા ધ્યાન કરવા બેઠો છે, અને ઓલા સુભટોને સેનાપતિએ પડોશીના રાજા એ સલાહ કરી લીધી છે ને હમણાં આક્રમણ કરશે અને આ છોકરાને તો મારી નાખશે અને આ રાજ પડાવી લેશે. આ અને સાંભળ્યું, શેમાં સાંભળ્યું? કૌશકમાં. અને શું થયું તો કે વિચારોના વમણે ચડી ગયા. આ છે શું છે? આવા સેનાપતિ, આવા સુભટો, આવો દગો, આવો વિશ્વાસઘાત, આવું નમક હરામ, આવું રાજના અંદર મેં એને પહેલા પૈસા વગેરે વગેરે અનેક પ્રકારના વિકલ્પો. એક કરીને પાછું એણે તો મનની અંદર યુદ્ધ શરૂ કરી દીધું અને યુદ્ધની અંદર બધું આવે છે, પછી આગળ વધે છે અને એની અંદર પછી પોતાના માથા ઉપર હાથ જાય છે કે મુગટથી ઓલાને મારી નાખું. સેનાપતિ નજીક આવ્યો છે એને, પણ ત્યારે જુએ છે તો પોતે તો દીક્ષિત છે. આ સમયની અંદર શ્રેણિક મહારાજા પસાર થયા અહીંયાથી. શ્રેણિક મહારાજાએ કહ્યું કે પ્રસન્નચંદ્ર આટલો જબરજસ્ત ઉગ્ર તપસ્વી, આ રાજપાટ છોડીને, છોકરો કુંવર તો હજી નાનો છે તોય જબરજસ્ત છે, એને એકદમ ભાવ આવે છે કે કેવો મહાતપસ્વી. એ ભગવાન મહાવીરની પાસે વંદન કરીને પૂછે છે કે પ્રભુ, આ પ્રસન્નચંદ્ર રાજર્ષિ આ સ્થિતિની અંદર જો એનો દેહ છૂટી જાય તો આની ગતિ શું થાય? તો ભગવાન મહાવીરે કીધું, શ્રેણિક 7મી નરકમાં જાય. શ્રેણિકને થયું કે ભગવાને ધ્યાનમાં છે, જરા બે ધ્યાન લાગે છે. હું કહું છું એ કે સાંભળો છો? પૂછ્યું ફરીથી કે હું ઓલા પ્રસન્નચંદ્ર રાજર્ષિ માટે પૂછું છું. અને ઓલાની વિચારધારા ત્યારે 7મી નરકે જાય એવા ક્રોધના, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનના દળિયા કર્મના બંધાતા હતા. કર્મનો બંધ પરિણામથી છે, બાહ્ય ચેષ્ટાથી નથી. આત્માનો અંતર વ્યાપાર એ કર્મબંધનું કારણ છે અને એનો અંતર વ્યાપાર ત્યારે ઘોર કસાયુક્ત અનંતાનુબંધીનો ચાલે છે. રૌદ્ર ધ્યાનમાં છે, વેરની વસૂલાત કરવી છે, હત્યાના ભાવ છે, હિંસક વૃત્તિ છે, રૌદ્ર વૃત્તિ છે. ભગવાને તો તે સમયે જે સ્થિતિ હતી એનું બયાન કર્યું. ભગવાન તો સર્વજ્ઞ છે. એ કે આ પ્રસન્નચંદ્ર રાજર્ષિનો દેહ છૂટે તો આ તો નરકનું આયુષ્ય બાંધે. પરંતુ બીજી વાર પ્રશ્ન થાય છે, ત્યાં સુધીમાં પહેલાંની સ્થિતિ બદલાઈ ગઈ. અરે હું તો સંયમ ધારી છું, હવે મેં બધું ત્યાગી દીધું છે. કોનું રાજ, કોનો કુંવર અને કોણ કોનો બાપ? તત્વજ્ઞાનની અંદર સ્થિર થાય છે અને ફરી પાછો સમતા રસમાં આવે છે. અને ત્યારે મહાવીર કહે છે કે હે શ્રેણિક, તે પૂછ્યું છે એનો જવાબ એ છે કે સદગતિ થશે એની. હજી એ જવાબ સાંભળે છે શ્રેણિક મહારાજા અને એમ થયું કે પ્રભુએ એક જવાબ આવો આપ્યો ને બીજો આવો આપ્યો છે, આની અંદર ભેદ શું? હવે શું પ્રશ્ન પૂછવો? ત્યાં દુંદુભી વાગે છે, દેવ દુંદુભી, અને પૂછે છે કે પ્રભુ આ દુંદુભીનો અવાજ શેનો છે? તો કે પેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળ જ્ઞાન થયું. પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળ જ્ઞાન થયું છે.
પરિણામની ધારા આવી ચંચળ છે. આવું બદલાયા કરે છે. આપણે કાગળ લખીએ ત્યારની આપણી પરિણામની ધારા કાંઈ, અને જેના ઉપર કાગળ લખીએ છીએ એને પહોંચે ત્યારે પરિણામની ધારા આપણી કંઈ, અને ત્યાં ઓલાની પરિણામની ધારા બગાડવાના ધંધા આપણે કર્યા બેઠા બેઠા. જ્ઞાની કહે છે કે પત્ર લખવા હોય તો પત્રની અંદર જ્ઞાન ધારા લખો, તત્વધારા લખો, કે અમને આમ જણાય છે, તમે ત્યાં બોધ સાંભળતા હશો, ત્યાં તમને આવો સત્સંગ મળતો હશે, એમાંથી શું તમને આ લાગે છે, કોઈને કોઈ પ્રશ્ન કરીને લખો. ન લખે તો શાંતિ, મૂંગાર્યું, એમાં ક્યાં લખવું છે એવું જરૂરી. પરંતુ પ્રશ્નોત્તરયુક્ત પત્ર લખો, કૃપાળુદેવ કહે છે. આપણે ઘણાય સંતોને પત્ર લખીએ છીએ, ઘણાય મહારાજોને, સાધુ સાધ્વીને, બહુ સારા અમારે સંબંધ છે એટલે પત્ર લખે, અને પત્ર લખવાની અંદર શું હોય ઠેકાણું? આપણા સંસારના આરંભ સમારંભ અને આપણા આશીર્વાદ મોકલાવજો. શેના માટે? આ અમારો સંસારના આરંભ સમારંભ અમે શરૂ કર્યા છે ને, એ હરખા સંસારને પુષ્ટ કરવો છે, સંસારને વધારવો છે, વિસ્તારવો છે, અને એને માટે આપણને સંતના આશીર્વાદ જોઈએ છે. આપની કૃપાથી અમારો ધંધો વધતો જ ચાલે છે, અને ધંધો પાછો હોય પાપનો. શું કેવું છે? કોના આશીર્વાદ, શું વાત, જરાય લક્ષ્ય નથી. જ્ઞાની પુરુષ કહે છે કે અમે તમને વિચારવા માટે સૂત્ર આપીએ છીએ, અને અમે જ્યારે અહીંયા નિવૃત્તમાં છીએ ત્યારે તમે અમને પત્ર લખો, પણ તમે અમને પત્ર લખો એ પ્રશ્નોત્તર ના લખો, જ્ઞાન પ્રશ્નોત્તર. તત્વની જિજ્ઞાસા રાખો. મુમુક્ષુની જિજ્ઞાસા બોધની હોય, મુમુક્ષુની જિજ્ઞાસા સંસાર વિસ્તારવાની ન હોય. અમારું અજ્ઞાન ક્યારે ટળે, આ મુમુક્ષુની જિજ્ઞાસા હોય કે પ્રભુ હજુ અમે આ પરમ તત્વનું રહસ્ય જાણતા નથી. એટલા બધા આવરણ છે અમારી મિથ્યા માન્યતાઓના, અમે માની લીધેલા આગ્રહના, અમારા મતાંતરના, આ છૂટતા જ નથી, અને અમારી બુદ્ધિ આમાં ગૂંચાઈ ગઈ છે. અમે તો કરુણાની જાળમાં ફસાયા હોય એમ એકમાંથી નીકળીને બીજામાં જઈએ છીએ. જ્ઞાનીનો સંગ મળે, સત્સંગનો યોગ મળે તો આવી જિજ્ઞાસા રાખો કે અમને બોધ ક્યારે પ્રાપ્ત થાય. કૃપાળુદેવની પાસે મુનિશ્રી જાય છે અને પછી પૂછે છે, કહો મુનિ, શું જોઈએ છે? મુનિશ્રી પણ એટલા તીવ્ર જિજ્ઞાસુ છે, પ્રભુ બોધ જોઈએ છે. પ્રભુ બોધ જોઈએ. કૃપાળુદેવ કંઈ બોલતા નથી. ફરી મુનિશ્રી કહે છે કે પ્રભુ બોધ આપો. ફરી કૃપાળુદેવ કંઈ બોલતા નથી. નથી આવડતું બોલતા એટલા માટે નહીં હો, કંઈ બોલતા નથી. ત્રીજી વાર મુનિશ્રી કહે છે કે પ્રભુ બોધ આપો. કૃપાળુશ્રીએ એના તરફ સ્મિત કર્યું. મુનિશ્રી પામી ગયા કે ભગવાન મને કહે છે કે મૌન એ બોધ છે. જ્યાં સુધી તત્વની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી મતાંતરની અંદર મૌન રહેવું, ભખભખ ન કરવું ચારે બાજુ. અને ત્યાર પછી એ મુંબઈ છોડીને સુરતની અંદરના 2 ચાતુર્માસ સુધી મુનિશ્રીએ નિયમ લીધો કે જેટલું સંયમને અર્થે જરૂર પડે શાસ્ત્ર વાર્તા કે એને માટે કોઈને સત્સંગનું, એટલા સિવાય બીજી કોઈ વચન વ્યવહાર કરવો નહીં. મુનિશ્રી ભાષા સમિતિમાં ચાલ્યા ગયા, વચન ગુપ્તીમાં ચાલ્યા ગયા. આ બહુ જ છે. મૌન એ પણ ગુરુનું મૌન. છિન્નતે શિષ્ય સંશયો, શિષ્યના છિન્નયો સંશયો દૂર થાય છે. પણ આપણને તો સંકેત મેળવતાય નથી આવડતું. આપણે તો કોઈ આવા પુરુષ પાસે ગયા હોય અને એને આપણને કંઈ સંકેત આપ્યો હોય ને તો જળ જેવા ઊભા હોય, કાંઈ ખબર ન પડે કે આ શું કહેવા માગે છે.
ફોડ પાડીને કહે તોય ખબર નથી પડતી, તો સંકેતથી તો શું ખબર પડે? ફોડ પાડીને કહે તોય પકડાતી નથી વાત, એટલી મૂઢતા છે. यही दिशा की मूढ़ता है न जिन पे भाव. जिनेश्वर परमात्मा प्रत्ये भाव જ નથી કે જેને હું નમન કરું છું, સર્વજ્ઞ છે, એ પૂર્ણ આત્મ સ્વરૂપને પામ્યા છે, એ અનંત ચતુષ્ટયના ધણી છે. એક પણ કર્મનું તણકલું પણ એને લાગેલું નથી. સર્વ કર્મ મલથી જે રહિત થયા છે, આવું શુદ્ધ ચૈતન્ય જેનું પ્રકાશિત છે, એની પાસે હું નમસ્કાર કરું છું. તો એના ઉપર મારા ભાવની અંદર આવા સાંસારિક ભાવો છે? હું આવા પૂર્ણ ચૈતન્ય પાસે હું ક્ષુદ્ર સંસારની વાતો મારા મગજની અંદર ઘૂમે છે ને હું દર્શન કરું છું, અને પછી કોઈ બીજો ભાવ આવે છે કે એની કૃપા મળે તો સારું, અને મેં આ કામ કર્યું છે, પછી ખમાસણું દઉં છું. તો ખમાસણું શેના આધારે દીધું? હે પ્રભુ જરા સરખું કરજે, તને 2 વાર વંદન કરું છું. है दिशा की मूढ़ता है न जिन पे भाव, जिन पे भाव बिना कछु मिटत नहीं दुखदाव. આ સંસારનું પરિભ્રમણ ટળે નહીં, સંસાર કપાય નહીં, કર્મ ખપે નહીં. જીનેશ્વર પરમાત્મા ઉપર જીન તરીકે ઓળખીને એનો ભાવ થવો જોઈએ. જીન ઓળખાતા નથી, નિજ ઓળખાવાની કોઈ પ્રશ્ન જ રહેતો નથી. સરસ લખ્યું છે, સજાત્મ ભાવનાએ યથાયોગ્ય. પત્ર અહીંયા પૂરો થાય છે. 629 વવાણિયા, શ્રાવણ વદ 11 શુક્રવાર 1951. આત્માર્થી શ્રી સૌભાગ તથા શ્રી ડુંગર શ્રી સાયલા. અત્રેથી પ્રસંગે લખેલા 4 પ્રશ્નોના ઉત્તર લખ્યા તે વાંચ્યા છે. પ્રથમના 2 પ્રશ્નના ઉત્તર સંક્ષેપમાં છે, તથાપિ યથાયોગ્ય છે. ત્રીજા પ્રશ્નનો ઉત્તર લખ્યો તે સામાન્યપણે યોગ્ય છે, તથાપિ વિશેષ સૂક્ષ્મ આલોચનાથી તે પ્રશ્નનો ઉત્તર લખવા યોગ્ય છે. તે ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે છે. સરસ ચાલે છે. આ કૃપાળુદેવના પત્રની અંદર, આગળના પત્રની અંદર એક પોઝ આપ્યો છે, પોઝર. સામે એક ચિંતનનું સૂત્ર આપ્યું છે, અને પછી આગળના 4 પત્રોને એના આધાર ઉપર અનુપ્રેક્ષા કરી પરસ્પર વિચાર વિનિમય કરીને જવાબ લખવાનું કહ્યું છે. અને એ જવાબ આવી ગયો હશે, કેમ કે 6નો એ પત્ર હતો ને 11નો આ પત્રનો જવાબ જાય છે, અને વચમાં એ પ્રશ્નોનો જવાબ આવ્યા છે. જુઓ, આવ્યા છે એની અંદર હવે કૃપાળુદેવ દ્રષ્ટિ આપે છે કે અમે તમને લખ્યા હતા 4 પ્રશ્નો કેવળ જ્ઞાન સંબંધી, આપણે 615ના પત્રમાં ગયા છે. તો એ કે છે 2 પ્રશ્નોના ઉત્તર તમે લખ્યા છે એ જરા સંક્ષેપમાં છે, તથાપિ યથાયોગ્ય છે. હવે જે પત્ર પહેલાં અગાઉ લખ્યું હતું કે તમે ફરીથી વિચાર કરજો, વિશેષ વિચાર કરજો, જવાબ લખ્યા છે, પણ કૃપાળુદેવે માન્ય કર્યા. ઉતાવળ કરોમાં તમારી ઉપર છેલ્લી માન્યતાના આધાર ઉપર નહીં, અનુપ્રેક્ષા કરો, તત્વની વિચારણા કરો, તત્વનું સંશોધન કરો અને પછી લખો. તો કે છે યથાયોગ્ય છે. ત્રીજો પણ લખ્યો છે, પણ કે છે વિશેષ સૂક્ષ્મ આલોચનાની જરૂર છે. એ વિશેષ સૂક્ષ્મ આલોચનાથી આ પત્રનો જવાબ લખવાવો જોઈએ. એ પ્રશ્નનો ઉત્તર લખવા યોગ્ય છે, પણ એવી સૂક્ષ્મ આલોચના પૂરી થઈ હોય એવું જણાતું નથી, માટે જવાબ લખે. અજ્ઞાની મદદ જ કરે. હવે કહે છે કે ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે છે. ગુણના સમુદાયથી જુદું એવું ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ? અર્થાત બધા ગુણનો સમુદાય તે જ ગુણી એટલે દ્રવ્ય, કે તે ગુણના સમુદાયને આધારભૂત એવું પણ કંઈ દ્રવ્યનું બીજું હોવાપણું છે? પ્રશ્ન સમજી લઈએ, નહીં તો પાછી નહીં ક્યાંય ભેગું નહીં થાય. ગુણ અને ગુણીનો સમુદાય, તો કે ગુણનો સમુદાય એ જ ગુણી, એ જ દ્રવ્ય, અનંત ગુણોનો પિંડ એ જ આત્મા, કે ગુણના સમુદાયને આધારભૂત અનંત ગુણોને ધારણ કરનાર
એવો ગુણોના સમુદાયથી કોઈ જુદું સ્વરૂપ દ્રવ્યનું કંઈ બીજું હોવાપણું છે? આ બે જુદા છે, આત્મા અને એના ગુણો અથવા ગુણોનો સમુદાય. આત્મા એ બધા ગુણોના સમુદાયને ધારણ કરનાર છે અને ગુણોનો સમુદાય જુદો છે. ગુણ અને ગુણી જુદા છે કે ગુણના આધારભૂત ગુણી અને ગુણ એ ગુણ છે. ગુણના આધારભૂત ગુણી. તત્વથી, સૂક્ષ્મતાથી, ઉપયોગથી વિચાર કરીએ ત્યારે બેસે હો, આમને આમ તો બધું ઉપરથી નીકળી જશે. શું છે આ સ્થિતિ? આ બધી વાત અરૂપીની ચાલે છે ને. તો ઘીના આધારે તપેલી, તપેલીના આધારે ઘી, તપેલીને ઘી બે જુદા. પાણીના વ્યાકરણની અંદર આવે છે અને એમાં મરી ગયો. બહુ મુશ્કેલી છે. જ્યારે વિચાર કરવાનો છે ત્યારે આ ગુણો બધા અદૃશ્ય છે, અમૂર્ત છે, અરૂપી છે અને એને આત્મા જે કયો છે એ પણ અરૂપી કયો છે. તો એનાથી આ જુદો છે. આ બે તત્વ જુદા છે, ગુણોનો પિંડ અને એને ધારણ કરનાર. એક આધાર છે, એક આધેય છે, એવું છે. તો કે એના ઉત્તરમાં એમ લખ્યું કે આત્મા ગુણી છે, તેના ગુણ, જ્ઞાન, દર્શન વગેરે જુદા છે. એમ ગુણી અને ગુણની વિવક્ષા કરી, તથાપિ ત્યાં વિશેષ વિવક્ષા કરવી ઘટે છે. જવાબ શું લખ્યો છે? કે આત્મા ગુણી છે, આત્મા ગુણી છે અને તેના ગુણ, જ્ઞાન, દર્શન વગેરે એ આત્માથી જુદા છે. એમ તમે ગુણ અને ગુણીની વ્યાખ્યા કરી, વિવક્ષા કરી અથવા એનું પૃથક્કરણ કર્યું. તથાપિ ત્યાં વિશેષ વિવક્ષા કરવી ઘટે છે. આ જવાબ હજુ બરોબર નથી. બરોબર નથી. કે છે જ્ઞાન, દર્શન આદિ ગુણથી જુદું એવું બાકીનું આત્માપણું શું? જ્ઞાન, દર્શન આદિ ગુણોથી, આ જો ગુણોનો પિંડ જો કાઢી લ્યો તો આત્મા જે છે જુદો, એનું આત્માપણું શું? બંને એકરૂપ અને અભિન્ન છે. ગુણ અને ગુણી અભિન્ન છે, અખંડ દ્રવ્ય છે. ગુણીથી ગુણનો સમુદાય જુદો નથી. જો ગુણનો સમુદાય કાઢી લ્યો તો આત્મા ખોખામાં, પછી એનું શું? આત્મામાંથી જ્ઞાન કાઢી લીધું કે આત્મા તો પાત્ર છે અને જ્ઞાન એમાં રહેનારો ગુણ છે. આ ગુણી છે. હવે જ્ઞાન ગયું તો આત્મામાં શું રહ્યું? આત્મા અચેતન થાય, આત્મા જડ થાય. જડ છે આત્મા. આખી વિવક્ષા કરવાની અંદર તાત્વિક દ્રષ્ટિ બરોબર જાગૃત હોય. એ કહે છે કે જો જ્ઞાન, દર્શન આદિ ગુણથી જુદું એવું બાકીનું આત્મા પણ શું, તે પ્રશ્ન છે. તો પછી તમે જે જુદો કીધો આત્માને, ગુણીને, તો એમાં શું પછી એનું લક્ષણ શું? ગુણો તો આમાં આવી ગયા. આત્માનું લક્ષણ સમતા, રમતા, ઉરજતા, જ્ઞાયકતા, સુખવાસ અથવા અનંત દર્શન જ્ઞાનતું અવ્યાબાદ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. આવો જો આત્મા હોય એમાં ગુણનો સમુદાય તો તમે એમાંથી કાઢીને બાજુ ઉપર મૂકો. હવે આત્મામાં શું રહ્યું? અને એમાંય ચૈતન્ય ઘન, અનંત જ્ઞાન, અનંત દર્શન, અવ્યાબાદ સ્વરૂપ, સુખનું સ્વરૂપ, સુખધામ, ચૈતન્ય જ્યોતિ, આ બધું કાઢી નાખ્યું. પછી આત્મામાં શું રહ્યું?
આ ગુણથી જ આત્મા ગુણીને ગુણ અભિન્ન છે. માટે તે પ્રશ્ન છે કે બાકીનું આત્માપણું શું? આત્મા બાકી તમે કોને પછી આત્મા કહેશો? ગુણોને કાઢી નાખો તો આત્મા કોને કહેશો? તે પ્રશ્ન છે. માટે યથાશક્તિ તે પ્રશ્નની પરિચર્યા કરવા યોગ્ય છે. હવે શબ્દ શું મૂક્યો? પરિચર્યા. વારંવાર ફેરવી ફેરવીને પ્રશ્નનો વિચાર કરો, તત્વની સમજણ લો. આત્મ સ્વરૂપ જ્યાં સુધી લક્ષમાં ન આવે, ઓળખાય નહીં, તો આત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય? એની આરાધના કેવી રીતે થાય? જેની મને ઓળખાણ નથી એની આરાધના હું કેવી રીતે કરીશ? કલ્પનાથી કરીશ, ભ્રાંતિથી કરીશ, શૂન્યતાથી કરીશ. મને તો ખબર નથી. મને તો ખબર નથી કે એનું સ્વરૂપ શું છે. તો જે હશે એ મને માન્ય નથી, કેમ કે મારું મતિ કલ્પનાનું જે છે એ જ માન્ય છે. તો આત્મસિદ્ધિ કરવા માટે આત્મતત્વની આરાધના જોઈએ. આત્મતત્વની આરાધના કરવા માટે આત્મતત્વની ઓળખાણ જોઈએ. અને આત્મતત્વની ઓળખાણ માટે એના ગુણ અને લક્ષણનું યથાર્થ પરિચર્યા અને અનુપ્રેક્ષાથી ચિંતન કરી અને પદાર્થનો તત્વનો યથાર્થ નિર્ણય થવો જોઈએ. નિશ્ચય થવો જોઈએ. નિર્ણય થયા પછી આજે નિશ્ચય વિના આત્મતત્વની સાધના આપણે કરતા હોઈએ તો કશું ફલીભૂત થતું નથી. અને આપણે જ્યાં હતા ત્યાં ને ત્યાં રહીએ છીએ. આગળ વધવાનું છે. તત્વબોધ થશે, પૂર્ણ થશે. તત્વ આપણાથી ભિન્ન છે નહીં. જે આત્મા છે તે આત્મા આ દેહની બહાર છે. અનંત ગુણો યુક્ત છે, અનંત સામર્થ્ય યુક્ત છે. બહાર છે, ક્યાંયથી લેવાનો છે, ક્યાંયથી મંગાવવાનો છે, કોઈ આપી જવાનું છે નહીં. તું છો મોક્ષ સ્વરૂપ. આ જે બધો આત્મા અનંત ગુણો યુક્ત શુદ્ધ જે છે ચૈતન્ય, એને અમે મોક્ષ કહીએ છીએ. સર્વ કર્મ મળથી દૂર જે થયો છે તે આવું. પણ તું છો મોક્ષ સ્વરૂપ. કર્મના આવરણને હટાવતો હટાવતો હવે પરિચર્યા કર. કાઢ, એક એક કર્મના ભાવને કાઢ, એક એક આવરણને કાઢ. જ્યોતિ સળગે છે, દીવાની બહુ પ્રકાશિત છે, પણ રૂમમાં પ્રકાશ આવતો નથી. અરે આવરણ જે છે હટાવો. દીવાની આસપાસ ઘણા આવરણ મૂક્યા છે. ફોટો મૂક્યો છે તો એને કેટલી મેસ લાગી ગઈ છે. જ્યોતિનો વાંક નથી, પણ કાચ ઉપર રહેલી જે કાંઈ રજ ચડી છે, મલિનતા છે, એને દૂર કરીએ તો એ પ્રકાશિત થઈ શકે છે. આવરણો હટાવો. રત્ન તો સ્વયં પ્રકાશિત છે, પણ ચિથરે વીંટું છે. ચિથરા તો હટાવો. ચિથરા હટશે તેમ તેમ રત્ન પ્રકાશિત થશે. અત્યારે તો ચિથરે વેટેલું રત્ન, એમાં રત્ન હોય કે પથ્થર હોય, એ બેમાં કાંઈ ફરક પડતો નથી, કેમ કે આવૃત છે. પણ જ્ઞાની કહે છે કે અંદર પથ્થર નથી, રત્ન છે, ચૈતન્ય છે, શુદ્ધ સ્વયં જ્યોતિ છે. માત્ર આવરણ હટાવો. મતભેદના આવરણ છે, અજ્ઞાનના છે, મોહના છે, કર્મના છે, હટાવો. પ્રમાદના છે. કેટલી વાર તો માત્ર પ્રમાદ કરીને પડ્યો છે, ઉપયોગની જાગૃતિ રાખતો નથી. અનેક પ્રકારે જ્ઞાનીઓએ આત્મતત્વ પામવા માટે, પણ એ પમાશે ત્યારે જ કે આત્માની ઓળખાણ હશે તો. જેની ઓળખાણ હોય એની આરાધના થઈ શકે, અને જેની આરાધના થાય એની સિદ્ધિ થાય. આપણે તો આત્મસિદ્ધિ જોઈએ છીએ. આત્માની આરાધના કર્યા સિવાય. અને આત્માની આરાધના રોજ અમે કરીએ છીએ, આત્માને ઓળખા વિના શું કરશું? આનંદગંજી મહારાજે કીધું, અંધો અંધ પલાય. આ સાધુ તમે સૂત્ર એણે કીધું
કે લ્યો કહીએ અમે તમને આ જગતનો ખેલ કેવો છે. પ્રભુ ક્યાંય તારો માર્ગ, આખું જગત ભૂલું પડ્યું છે, ભૂલ્યો સહેલ સંસાર. આનંદગંજીના પદમાં કહે છે, હે અજીતનાથ પ્રભુ, તારો માર્ગ નગરે ચડતો નથી. આ બધા આખો સંસાર ભૂલો પડ્યો છે. અંધો અંધ પલાય, આંધળો આંધળાને દોરે, એમ આખો ખેલ જામી ગયો છે અધ્યાત્મનો. ક્યાંય પ્રકાશિત પુરુષ નથી, ક્યાંય અલૌકિક પુરુષ નથી કે જેનો આત્મા જેને પ્રાપ્ત છે અને જેને પ્રગટ છે. અને એવા પુરુષના વચનની અંદર એ આત્મા પ્રજ્વલિત થાય છે, અલૌકિક થાય છે. એ વચનોની અંદર આત્મા પ્રગટ થઈ શકે છે. સ્વયં અંધકારની અંદર ગોથા ખાતો હોય એની વાણીની અંદર આત્મા પ્રગટી ન શકે. આ વિદ્વાનોનો વિષય વાકચાતુર્યનો વિષય છે નહીં. શાસ્ત્રનો કવિની ચાતુર્યનો વિષય નથી, કવિતાનો નથી, ગઝલનો નથી, છંદનો નથી, અલંકારનો નથી, ભાષા સમૃદ્ધિનો નથી, દ્રષ્ટાંતોનો નથી, કથા વાર્તાનો નથી. આ વિષય અનુભૂતિનો છે. આત્મા બોલે એના વચનથી આત્મા પમાય. આત્મા થઈને બોલ્યો તો બસ. એટલું સૂક્ષ્મમાં પણ કૃપાળુ દેવે, કેમ કે આ મુમુક્ષુઓની એટલી ઊંચાઈ છે. સૌભાગ, ડુંગરસિંહ, લેરાભાઈ, આ બધા એવી ઊંચાઈએ બેઠા છે. એ ચિંતન કરે છે, એ તત્વનું કરે છે. એનો સત્સંગ, એનો સ્વાધ્યાય મનોરંજન માટે ચાલતો નથી, તત્વદ્રષ્ટિ માટે ચાલે છે. એટલે કૃપાળુદેવ કહે છે કે તમે જવાબ લખો. જો જવાબ લખ્યો પછી એની અંદર આ તમારો જવાબ ખોટો છે એવો શબ્દ પ્રયોગ ક્યાંય નથી. તમે લખ્યો, શું લખ્યો? તો કે આત્મા ગુણી છે અને તેના ગુણ જ્ઞાન દર્શન વગેરે આત્માથી જુદા છે. આવો જવાબ તમે લખ્યો. હવે અમે તમને કહીએ છીએ કે એમ ગુણ અને ગુણીની વિવક્ષા કરી, તથાપી વિશેષ વિવક્ષા કરવી ઘટે છે. અને એ વિવક્ષામાં ફરી સૂત્ર આપ્યું કે જો જ્ઞાન દર્શન આદિ આ જે ગુણો છે અનંત, એનાથી જુદું એવું બાકીનું આત્મા પણ શું? ગુણ રહિત આત્મા એ કેવો? ગુણ રહિત આત્મા છે. જો ગુણને કાઢી નાખો તમે તો ગુણ રહિત આત્મા કેવો? આ વિવક્ષા કરશો તે યથાશક્તિ તે પ્રશ્નની પરિચર્યા કરવા યોગ્ય છે. ચોથો પ્રશ્ન, કેવળ જ્ઞાન આ કાળમાં હોવા યોગ્ય છે કે કેમ? તેનો ઉત્તર એમ લખ્યો કે પ્રમાણથી જોતા તે હોવા યોગ્ય છે. એ ઉત્તર પણ સંક્ષેપથી છે, જે પ્રત્યે ઘણો વિચાર કરવા યોગ્ય છે. એ ચોથા પ્રશ્નનો વિશેષ વિચાર થવાને અર્થે તેમાં આટલું વિશેષ ગ્રહણ કરશો કે જે પ્રમાણે જૈનાગમમાં કેવળ જ્ઞાન માન્યું છે અથવા કહ્યું છે તે કેવળ જ્ઞાનનું સ્વરૂપ યથાતથ્ય કહ્યું છે એમ ભાષ્યમાન થાય છે કે કેમ? અને તેવું કેવળ જ્ઞાનનું સ્વરૂપ હોય એમ ભાષ્યમાન થતું હોય તો તે સ્વરૂપ આ કાળમાં પણ પ્રગટવા યોગ્ય છે કે કેમ? કિંવા જૈનાગમ કહે છે તેનો હેતુ કહેવાનો જુદો કંઈ છે અને કેવળ જ્ઞાનનું સ્વરૂપ બીજા કોઈ પ્રકારે હોવા યોગ્ય છે તથા સમજવા યોગ્ય છે. આ વાર્તા પર યથાશક્તિ અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. તેમજ ત્રીજો પ્રશ્ન છે તે પણ ઘણા પ્રકારે વિચારવા યોગ્ય છે. વિશેષ અનુપ્રેક્ષા કરી એ બંને પ્રશ્નોના ઉત્તર લખવાનું બને તો કરશો. પ્રથમના બે પ્રશ્ન છે તેના ઉત્તર સંક્ષેપમાં લખ્યા છે, તે વિશેષતાથી લખવાનું બની શકે એમ હોય તો તે પણ લખશો. તમે 5 પ્રશ્નો લખ્યા છે તેમાંના 3 પ્રશ્નોના ઉત્તર અત્રે સંક્ષેપમાં જણાવ્યા છે. આગળના 4 પ્રશ્નોની ધારા ચાલે છે. એમાં ત્રીજો પ્રશ્ન ગુણ ગુણીનો સમુદાયથી જુદું છે કે કેમ એનો જવાબ આવ્યો છે. હવે એમાં કૃપાળુદેવે વિશેષ વિવક્ષા કરવા માટે સૂચના કરી છે.
કે ભાઈ ગુણથી જો આત્માને જુદો પાડો તો આત્માનું સ્વરૂપ શું, માટે વિશેષ વિચાર કરશો. અને પછી કેવળ જ્ઞાનનો પ્રશ્ન આ કાળની અંદર હોય કે ન હોય. એમાં તમે લખ્યું છે કે આ કાળમાં પ્રમાણથી જોતા હોવા યોગ્ય છે, એમ તમે લખ્યું છે. એનો જવાબ કૃપાળદેવ કહે છે કે ત્યાં પણ એ ઉત્તર સંક્ષેપથી છે, વિશેષ વિચારણા કરવી ઘટે છે. અને એ વિચારણામાં કહે છે કે ઘણો વિચાર કરવા યોગ્ય છે. અને ચોથા પ્રશ્નનો વિશેષ વિચાર કરવો હોય તો ફરી એક મૂળભૂત સૂત્ર આપે છે. આપણી કક્ષાની બહાર બધી વસ્તુ ચાલે છે, હું જાણું છું, પણ પત્ર મારે વાંચવો જ છે. આપણે એકેય વસ્તુ કૃપાળુદેવના બોધને ડ્રોપ કરવા માગતા નથી. એટલે કે આ તો બધું અઘરું અઘરું ચાલે છે, ભલે ચાલે. પ્રશ્ન છે, શું પ્રશ્ન છે કે કેવળ જ્ઞાનનું સ્વરૂપ જેવું જૈન આગમમાં કહ્યું છે એવું જ યથાતથ્ય છે એમ તમને લાગે છે? પ્રશ્ન તમને લાગે છે? પહેલાં કેવળ જ્ઞાનનું સ્વરૂપ તો વિચારો, આ કાળમાં હોવા યોગ્ય છે કે નહીં, પછી પ્રમાણથી હોવા યોગ્ય છે તો કયું પ્રમાણ તમે લીધું? બીજું કે અથવા તો જૈનાગમ કહે છે એમાં જે કાંઈ લખ્યું છે એમાં એનો કહેવાનો હેતુ કંઈ છે અને એનું સ્વરૂપ ખરેખર તો કોઈ બીજા જ પ્રકારે છે, તે સમજવા યોગ્ય છે? તમને લાગે છે કે એ સમજવા યોગ્ય છે કે જે કહ્યું છે તેથી બીજા પ્રકારે એનું સ્વરૂપ છે એમ લાગે છે? આ વાર્તા ઉપર યથાશક્તિ અનુપ્રેક્ષા કરશો, અનુપ્રેક્ષા કરજો. કેવળ જ્ઞાન છે કે કેમ? તો કે છે. શેના ઉપરથી કહો છો? તો કે પ્રમાણ ઉપરથી. તો કે હવે તમે પ્રમાણથી કહો છો તો જે તમે પ્રમાણ આપ્યા એ શાસ્ત્ર પ્રમાણ આપ્યા. આ શાસ્ત્ર પ્રમાણની અંદર હવે બે વિચારણા આપી છે. એક વિચારણા એવી કીધી છે કે શાસ્ત્રમાં જે પ્રકારે લખ્યું છે તે જ પ્રકારે કેવળ જ્ઞાનનું સ્વરૂપ યથાતથ્ય છે એમ તમને ભાષ્યમાન થાય છે, નંબર 1. બીજું, એમ ભાષ્યમાન થતું હોય તો એવું સ્વરૂપ આ કાળમાં પ્રગટવા યોગ્ય છે જે માનીએ છીએ તે. અથવા કિંવા એટલે અથવા જૈનાગમ કહે છે તેનો હેતુ કહેવાનો કંઈ છે અને કેવળ જ્ઞાનનું સ્વરૂપ એનાથી કંઈક જુદું છે એવું કંઈ તમને સમજવા યોગ્ય લાગે છે? આ વાર્તા ઉપર વિશેષ યથાશક્તિ અનુપ્રેક્ષા કરજો. હવે પ્રશ્ન જોડે છે. જો આ કૃપાળદેવ જ્ઞાનીઓ યુક્તિથી વાતને એવી સરસ રીતે મૂકે છે. હવે કહે છે કે ત્રીજો પ્રશ્ન પણ ઘણા પ્રકારે વિચારવા યોગ્ય છે. ત્રીજો પ્રશ્ન કયો? ગુણ અને ગુણી અભિન્ન કે ભિન્ન? ગુણથી ગુણી જુદા કે એક જ? એની અનુપ્રેક્ષા કરીને બંને પ્રશ્નના ઉત્તર લખવાનું બને તો કરશો. કેમ કે જો ત્રીજો પ્રશ્ન તમે વિચારશો તો ચોથા પ્રશ્નની અંદર તમને દિશા મળશે. ઘણી યુક્તિ છે, ઘણી યુક્તિ છે. જો ઉત્તર લખવાનું બને તો કરશો અને બીજા તમે પ્રશ્નો લખ્યા છે એ પણ વિશેષતાથી લખશો. અને હવે અગાઉના પત્રમાં લખ્યું હતું કે તમે અમને અહીંયા નિવૃત્તિમાં છીએ તો થોડા પ્રશ્નોત્તર યુક્ત પત્ર લખશો, એટલે આને લખ્યા છે. કેટલા પ્રશ્નો મોકલ્યા છે? 5. એના હવે કહે છે કે અમે એમાંના 3ના જવાબ આપીએ છીએ. તમે 5 પ્રશ્ન લખ્યા છે અમારા પત્રના જવાબમાં અને એમાંના 3ના ઉત્તર અમે સંક્ષેપમાં આપીએ છીએ. એ 3ના ઉત્તરની વાત પાછી કરીશું આપણે, કે નહીતર આ પ્રશ્નની અંદર આપણે ગોઠાઈ જઈશું. ત્રીજો અને ચોથો પ્રશ્ન, ગુણ અને ગુણી અને કેવળ જ્ઞાનનું સ્વરૂપ. કૃપાળુદેવ એવું નિર્દિષ્ટ કરે છે. અદ્ભુત આ સંતની વાત. અપૂર્વ વાણી શબ્દ શું આપણને ખબર નથી. આપણે તો જે મળી અપૂર્વ 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 અપૂર્વ. તો છોકરાના નામે અપૂર્વ છે અને મકાનના નામે અપૂર્વ છે. જ્ઞાનીઓ કે છે અપૂર્વ વાણી. એવા એની અંદરથી ભેદ નીકળે, એવા એની અંદરથી અર્થ નીકળે, એવા એની અંદરથી રહસ્ય નીકળે. 3 કાળની અંદર જે સતને પ્રગટાવે આ વાણીમાં જે સામર્થ્ય છે
એ વાણીને અપૂર્વ કહે કે જે સત પ્રગટાવે છે. મેં સાંભળી નથી એટલે અપૂર્વ છે એવું નથી. ત્યારે વાણી તો હતી જ, પણ વાણીમાં સતને પ્રગટાવવાની તાકાત છે. જળ હોવા છતાં ચેતન પ્રગટાવે. વાણી શું છે? ભાષા વર્ગણાના પૂતગળો. આ વાણીમાંથી પ્રગટે શું? ચૈતન્યની ધારા પ્રગટે. દ્રશ્ય વાણીમાંથી અદ્રશ્ય આત્મા પ્રગટ થાય. તમને એમ થાય કે વાણીનું દ્રશ્યપણું ક્યાં હતું? એ વિજ્ઞાનીને પૂછ્યું. આજે જે કાંઈ છે, સુધાંશુ સર બેઠા, હિમાંશુ સર બેઠા છે. આ બધા જ દેખાય છે, બધા પરમાણુઓ, બધા પૂતગલ પાર્ટિકલ્સ. આ ગોલ્ડ પાર્ટિકલ્સ તો શોધી લીધો. આપણી વાણી છે એ પણ પાર્ટિકલ્સ છે, પૂતગલ છે. ને પૂતગલ રૂપી કે અરૂપી? રૂપી. તો વાણી રૂપી છે, અને એમાંથી જ ચૈતન્ય નીકળે છે તે અરૂપી. આને અપૂર્વ વાણી કહેવાય. એ રૂપીમાંથી રૂપી જ નીકળે એ તો સામાન્ય વાણી છે. એવું તો બધા બોલે છે, બધાને બોલતા આવડે છે. હું તમને હાવ સાચું કહું છું, મારા હાથ રાખીને કહું છું, બોલ ને. તીર્થંકરો એ ક્યારે કીધું નથી કે મેં તમને સોગન ઉપર કહી છે. મારા આમ સાચી વાત છો, હાથમાં આમ છે. આ ચાળા બધા કોના છે? પૂર્વાપર વાણીવાળાના છે. અપૂર્વ વાણી જેની છે, જેના શબ્દો જળ છે, પૂતગળ છે, વર્ગણા છે, જેમાંથી નીકળે છે ચૈતન્યની ધારા પ્રગટે છે. જેને ન પકડાણી હોય એને પકડાઈ જાય છે. જેની અંદર જે છે એ જાગૃત થઈ જાય છે. આવી અપૂર્વ વાણીની તાકાત. કૃપાળુદેવ કહે છે કે ગુણ અને ગુણી એના ઉપર વિચારજો. ગુણ કાઢી નાખશો તો આત્માનું સ્વરૂપ શું? વિચારજો. અને ત્યારે એમ થાય કે ગુણ છે એનાથી ગુણી જુદો હોઈ શકે નહીં. તો જ્ઞાન એ ગુણ કે નહીં? અને ગુણ આત્માનો ને. ગુણ જ્ઞાન આત્માનો. અને કેવળ જ્ઞાન એ જ્ઞાન ગુણની જ પર્યાય કે બીજું કંઈ? જ્ઞાન ગુણની પર્યાય. અને આત્મા છે કે નહીં? આત્મા અત્યારે છે. જ્ઞાન ગુણ છે કે નહીં? છે. તો કેવળ જ્ઞાન આ કાળમાં થાય કે નહીં? છે કે નહીં? પછી કરવું, પ્રગટાવવું જુદી વાત છે. પેલા તત્વથી વિચાર કરવાનો કે ગુણી છે ને ગુણ ન હોય, આત્મા છે ને કેવળ જ્ઞાન ન હોય. શું વાત કરો છો? જ્ઞાની કે છે આત્મા છે ને મોક્ષ ન હોય. કૃપાળુદેવ જે કંઈ કહ્યું છે કે હે, શાસ્ત્રોમાં કીધું છે કે આ કાળમાં મોક્ષ ન હોય એ પ્રતિપાદન તું તારી પાસે રાખ. અમારે નથી જોતું આવું પ્રતિપાદન કે આ કાળમાં મોક્ષ ન હોય. તો મોક્ષ અને આત્મા જુદા છે? મોક્ષ અને આત્મા જુદા છે? તો આ કાળમાં આત્મા હોય ને મોક્ષ ન હોય? થાય નહીં, પ્રગટાવી ન શકે. આત્માનું સામર્થ્ય નહીં, ગુણોનું પ્રગટીકરણ નહીં, પુરુષાર્થની અલ્પતા. એ બધા પ્રશ્નોને અત્યારે બાજુ ઉપર રાખો. જ્યારે તત્વની વિવક્ષા કરવી છે, વિવક્ષા એટલે એનું મૂળભૂત સ્વરૂપ પકડો પહેલાં, પછી નિશ્ચય બળ આવશે કે જો મારામાં આ છે તો હું પ્રગટાવીશ. ત્યાં સુધી નહીં થાય. આ નથી એનાથી જે શરૂ કરે મોક્ષની યાત્રા, અને નક્કી કરે, પહેલાં નક્કી કરે કે આ કાળમાં મોક્ષ હોય નહીં અને મારે મોક્ષ જોઈએ છે. આ પેલા વિરોધાભાસ. આ એકદમ વિરોધાભાસ. આને રેતીને પીલવા બેઠો છે ને કે છે આમાંથી તેલ કાઢ, પણ નથી એમ તો તે નક્કી કર્યું. તારું સૂત્ર જ છે. હવે તો શું કરવાનું? તો મૂકને લપ. અરે જ્ઞાની કે છે વિચારો, તત્વથી વિચારો, વિવક્ષા કરો, વસ્તુની ચિંતન કરો, પરિચર્યા કરો. એ કહે છે કે જ્ઞાનથી ગુણીનું સ્વરૂપ જુદું ન હોય, ગુણથી ગુણીનું સ્વરૂપ જુદું ન હોય. કેવળ જ્ઞાન એ આત્માનો ગુણ કે બીજાનો? આત્માનો. તો આત્મા છો કે નહીં? પોતે સ્વયં વિદ્યમાન છો ત્યારે આત્મા છો કે નહીં? જો આત્મા નથી તો હું નથી. એટલું તો આપણને થાય ને કે જો આત્મા નથી તો હું નથી. તો આ સાંભળનાર કોણ? આ જોનાર કોણ? આ સૂંઘનાર કોણ? આ ખાનાર કોણ? આ ભોગતા કોણ? જો આત્મા નથી તો આ ઇન્દ્રિયોનો કરતા કોણ?
જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ તે રહે, તે છે જીવ સ્વરૂપ. છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. અને આત્મા નથી તો આ ઇન્દ્રિયોના વિષયોને કોણ જાણે છે? આ કોને ખબર છે? બધું સંસારના વ્યવહાર કેવી રીતે થઈ રહ્યા છે? આ તો પ્રત્યક્ષ સાબિતી છે કે આત્મા છે. આત્મા છે તો એ ગુણ વિનાનો છે કે ગુણ સહિત છે? અને એના ગુણ આત્માથી જુદા હોય ખરા? આત્માના ગુણ તો જ્ઞાન ગુણ આત્માનો છે. કેવળ જ્ઞાન એ પણ જ્ઞાન ગુણની પર્યાય છે. અને મોક્ષ એ પણ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. આત્મા હોય તો એનું શુદ્ધ સ્વરૂપ થયા વિના રહે નહીં. અશુદ્ધિને દૂર કરો તો શુદ્ધ સ્વરૂપ થાય. પણ આત્મા અને એનું શુદ્ધ સ્વરૂપ બે જુદા હોય. એટલે જ્ઞાનીએ આત્મસિદ્ધિમાં શબ્દ પ્રયોગ મૂક્યો છે કે તું છો મોક્ષ. એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ. તું અને મોક્ષ જુદા નથી. તું ગુણી છો અને મોક્ષ તારો ગુણ છે. તું આત્મા છો ને આત્મા. મોક્ષ એ તારું પાંચમું પદ છે. મોક્ષ પદ પાંચમું કોનું? શરીરનું કે આત્માનું? 6 પદના પત્રની અંદર જે વિવક્ષા કરી જ્ઞાનીઓએ, અનંતા જ્ઞાનીઓએ, કૃપાળુ દેવે તો આપણું લક્ષ દોર્યું છે. એમણે કહ્યું છે અસંખ્ય જ્ઞાની પુરુષોની સંમતિથી જે શુદ્ધ આત્મા સ્વરૂપને પામ્યા છે એનું અમે તમને સમ્યક દર્શનના નિવાસભૂત આ 6 પદની દેશના આપીએ છીએ. એ 6 પદમાં કહ્યું કે પેલું આત્મા છે, આ પહેલું પદ. બીજું પદ જે આત્મા છે તે નિત્ય છે. ત્રીજું પદ જે આત્મા છે જે નિત્ય છે તે કર્મનો કરતા છે. ચોથું પદ જે આત્મા છે જે નિત્ય છે, જેણે કર્મ કર્યા છે એ જ કર્મનો એ ભોગતા છે. અને પાંચમું પદ જે આત્મા છે જે નિત્ય છે અને જે કર્મનો કરતા ભોગતા છે એ કર્મનું કરતા ભોગતાપણું ટળી શકે એમ છે ધર્મથી. ધર્મથી ટળી શકે એમ છે. ધર્મ કર્મને ટાળે છે. ધર્મ કર્મને ટાળે છે. એટલે એ જ ધર્મથી મોક્ષ છે. અને તું છો મોક્ષ સ્વરૂપ. તો કર્મ કટેશો જીને વચન, આજે આવ્યું પદમાં. જીનેશ્વરનું વચન, જીનેશ્વરની વાણી, એનું પ્રમાણ શું? કર્મ કપાય તે. આ અપૂર્વતા વાણીની, કે જે વાણીથી સાંભળવાથી, શ્રવણ કરવાથી, નિધિધ્યાસન કરવાથી, અંતરમાં ઉતારવાથી, એનું ચિંતન મનન કરવાથી પરિણામ શું આવે? કર્મ કટે. સો જીન વચન. અને એનાથી કર્મની ભાવ વધે તો એ જીન વચન નથી. કર્મ કટે સો જીન વચન. તત્વજ્ઞાની કો મર્મ. આ તત્વજ્ઞાનીઓનો મર્મ તું સમજી લે. એટલે કૃપાળુદેવે કીધું કે શાસ્ત્રમાં ધર્મ કીધો છે પણ મર્મ તો સત્પુરુષોના અંતઃકરણમાં રહેલો છે. આ મર્મને પકડી લે તું. આ અપૂર્વ વાણી એટલે શું? એનો અર્થ તો સમજીએ આપણે. અપૂર્વ અપૂર્વ અપૂર્વ, આહા આહા કર્યા કરે. કાંઈ ખબર નથી પડતી કે તત્વથી વિચાર શું થયો, કે જે વાણીનો જે શબ્દ સાંભળવાથી અમૂર્ત એવો આત્મા જાગૃત થાય છે, ચેતના જાગૃત થાય છે. અને એ કહ્યું અહો સત્પુરુષના વચનામૃત શું કરે? સુસુપ્ત ચેતનને, આ અપૂર્વ વાણી, સુસુપ્ત ચેતન અનાદિકાળથી અંધકારની ગર્તામાં બેભાન થઈને ગાઢ નિંદ્રામાં, ઘોર નિંદ્રામાં સૂતો છે. એને પોતાના કોઈ સ્વરૂપનું ભાન નથી. આવી સુસુપ્તિ આત્માની છે. પણ અહો સત્પુરુષના વચનામૃત સુસુપ્ત ચેતનને જાગૃત કરતા. વચનામૃત તમારા જડ અને જાગૃત થયો ચેતના સુસુપ્ત.
સુષુપ્ત ચેતના જાગૃત થઈ, અહીંયા તો જાગૃત નથી થતી. જવા દે. તો અહીંયા એક ગુણ અને ગુણી કહેતા કેવળ જ્ઞાનનો પ્રશ્ન છે એ બંનેને સાથે જોડ્યા કે હવે તમે વિચારો કે કોઈ દિવસ ગુણીથી ગુણ જુદા હોતા નથી. એમ આ કેવળ જ્ઞાન જો આત્માનો ગુણ હોય, કેમ કે જ્ઞાન એ આત્માનો ગુણ છે તો લખ્યું છે ને, તો એ કોઈ દિવસ આત્માથી જુદો હોય નહીં. માત્ર ભેદ અવસ્થા જોવાની છે, હવે પર્યાય જોવાની છે, પણ મૂળ દ્રવ્ય તો છે જ. તો કેવળ જ્ઞાન દ્રવ્યમાં એક કેવળ જ્ઞાન છે, એની પર્યાય પ્રગટ કરવાની છે. આ બંને પ્રશ્ન સાથે લેતા ગુણ ગુણીની અભેદતા એકવાર બેસે તો એ ગુણ ગુણીની અભેદતા બેસતા આત્મા અને જ્ઞાનની અભેદતા બેસે, કેવળ જ્ઞાનની. અને પછી આ કાળમાં હોય ને આ કાળમાં મોક્ષ હોય, આવી બધી વાતો આપોઆપ આ બધી મિથ્યા માન્યતાઓ એનો અંત આવી જશે અને જીવનો પુરુષાર્થ નિશંક થઈને એ જીવ પુરુષાર્થના માર્ગે આગળ વધશે. એમાં જ્ઞાનીના વચનો એને પ્રબળ આલંબનરૂપ થાય છે. આ કાળની અંદર એટલે કૃપાળુદેવે કીધું કે વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલો વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગો. આ કાળમાં મોટી મુશ્કેલી એ છે છેદ વિચ્છેદ, છિન્ન વિછિન્ન, ખંડ ખંડિત, આખું વિતરાગનું શાસન ખંડિત થઈ ગયું છે. ગચ્છ મત સંઘ સંગાડા પંથ સંપ્રદાય તોડી ફોડીને ભગવાનના માર્ગને અવરોધિત કરી નાખ્યો છે. મોક્ષ માર્ગ લોપ થઈ ગયો છે, બહુ પ્રકારે કરીને લોપ થયો છે. અમે અત્યારે જે કહીએ છીએ અગોપ્ય કહીએ છીએ. તીર્થંકરે જેવો કહ્યો છે તેવો જ, અને કંઈ પણ બાકી રાખ્યા વિના, કંઈ છુપાવ્યા વિના ખુલ્લમ ખુલ્લા અને પ્રગટ રૂપની અંદર માર્ગ જેવો છે તેવો યથાર્થ કહીએ છીએ. આ કાળની સ્વરૂપ જે છે એ બાજુ ઉપર રાખી દીધું. શ્રીમદ મળ્યા, અમારો કાળ વયો ગયો, પંચમકાળની અસર વહી ગઈ, ભસ્મગ્રહની અસર વહી ગઈ. સરવ સત્ય જેવું શુદ્ધ છે એવું નિતાંત અમારા હાથમાં પ્રભુ આપના વચનોના રૂપમાં આવી ગયું. આને કહેવાય અમારી અપૂર્વ વાણી. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ.